ગુજરાતમાં આજે 41 કેન્દ્ર ઉપર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વડોદરા શહેરમાં કુલ 41 કેન્દ્ર ઉપર યોજાઈ હતી। આ પરીક્ષામાં કુલ 8,251 વિદ્યાર્થીઓએ 3 સેશનમાં પરીક્ષા આપી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા શરૂ થઈ હતી। વિદ્યાર્થીઓની ચકાસણી બાદ 9:30 પ્રવેશ આપી દેવાયો હતો। પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા, જાહેર શાંતિ સલામતી જળવાઈ માટે તેમજ મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા હતા। વડોદરામાં 3 સેશનમાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટે 5,740, બાયોલોજી માટે 2,379 અને મેથ્સ માટે 3,388 મળી કુલ 8,251 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ગુસ્કેટની તૈયારી છે, એક્ઝામ આપવા આવી છે અને મહેનત ખૂબ લાગે છે એમાં। રાતે લગભગ 4 વાગે રોજ સવારે ઉઠીને મહેનત કરે છે, રાતે મોડે સુધી વાંચવું પડે। બીજા છોકરાઓ પણ આના માટે પ્રેરિત થાય તો એક વાલી તરીકે શું તમે કહેવા માંગશો? સતત ફોકસ રાખવું જોઈએ, કોન્સન્ટ્રેશનથી મહેનત કરવી જોઈએ અને છોકરાઓએ જે છે 12th સાયન્સ માટે મહેનત કરતા હોય એમને, હું પોતે પણ 12th સાયન્સના સ્ટુડન્ટ છું, તો કોન્સન્ટ્રેશન મેઇન છે જેમાં। ખાસ કરીને વાત આવે તો ફિઝિક્સ થોડું ટફ જાય છે, તો એના માટે સ્પેશિયલ કેવી રીતે તૈયારીઓ કરવા? ફિઝિક્સમાં પણ એ જ જે આમાં એવું છે કે રિપીટેશન, તમારે જે સતત રિવિઝન જે હોય ને એ કરતું રહેવું જોઈએ। આખું શેડ્યુલ કેવી રીતનું સેટ થવું જોઈએ? વાલી તરીકે તમે કેવી રીતનું કરી આપતા હતા? શેડ્યુલ એટલે એક ટાઈમ ટેબલ ફિક્સ કરવું જોઈએ કે કયા ટાઈમે ફિઝિક્સ કરવું, પછી એને સતત રિવિઝન કરતા રહેવું જોઈએ। સપોઝ આ વીકમાં કર્યું હોય તો નેક્સ્ટ વીકમાં એનું કન્ટિન્યુઅસ રિવિઝન હોવું જોઈએ, એ રીતની તૈયારી કરવી। આપનું નામ? મારું નામ સેજલભાઈ પટેલ।